જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર પીવાના પાણીની ટાંકીના નિર્માણમાં બાલમજૂરી અને ગુનાહિત બેદરકારી જવાબદાર અધિકારીઓ ક્યાં છે? રાધનપુર નગરપાલિકા હદ વિસ્તાર ખાતે બની રહેલી પીવાના પાણીની ટાંકીનું કામ હાલમાં વિવાદના વંટોળમાં છે। વિપક્ષ તરીકે જયાબેન ઠાકોરે આજે જે દ્રશ્યો જાહેર કર્યા છે તે માત્ર અચમચાવી દેનારા નથી પણ કાયદાનું ઉલ્લંઘન કરનારા છે। અમે આ મુદ્દાઓ પર તંત્રને સીધો સવાલ કરીએ છીએ। માસૂમ બાળકોનું શોષણ, આ નિર્માણ સાઇટ પર નાના બાળકો માટે જોખમી કામ કરવામાં આવી રહ્યું છે। બાળમજૂરી પ્રતિબંધ હોવા છતાં આટલા મોટા પ્રોજેક્ટ પર બાળકો પાસે મજૂરી કરાવવી એ સીધો ગુનો છે। વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જવાબદાર અધિકારીઓની ગેરહાજરી, આટલા મોટા સરકારી પ્રોજેક્ટ પર પણ એક પણ જવાબદાર અધિકારી કે સુપરવાઇઝર હાજર નથી। જીવલેણ બાંધકામ, અગાઉ જે રીતે ટાંકીના બાંધકામમાં હનીકોમ્બિંગ અને નબળી ગુણવત્તા જોવા મળી છે તે જોતા સાઇટ પર કામ કરતા બાળકો અને અન્ય મજૂરોનો જીવ પણ જોખમમાં છે। તાત્કાલિક તપાસ, લેબર કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સાઇટની મુલાકાત લેવામાં આવે અને બાલમજૂરી કરાવનાર કોન્ટ્રાક્ટર સામે FIR દાખલ કરવામાં આવે। જવાબદારી નક્કી કરો। જે સરકારી અધિકારીઓ આ પ્રોજેક્ટના સુપરવિઝન માટે જવાબદાર છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। કામ બંધ કરો। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આ મામલે મૌન રહીશું નહીં। જો બાળકોના શોષણ અને ટેક્સના પૈસાના વેડફાટ સામે કાર્યવાહી